ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ વિષ્ણુના અવતાર વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાને જન્મ લીધો છે. વ્રજ સર્વોત્કૃષ્ટ બન્યું છે. રાત્રિના 12 વાગે ભગવાને માં દેવકીને ત્યાં જન્મ લીધો. માં ગદગદિત થઈ છે. પ્રકાશ ફેલાઈ ગયો જેલમાં. વારંવાર પુત્રને મસ્તક ચૂમે છે, માં હૃદયમાં લગાડે છે. વસુદેવજી ભાવ વિભોર બન્યા છે માતૃ પ્રેમ જોઈને. પણ આગલા બધા સંતાનોને કંસે મારી નાખ્યા. એ ભયને કારણે ચિંતિત છે માતા અને પિતા. હવે શું કરવું? પણ ભગવાને બધું સમજાવી દીધું. ચતુર્ભુજ રૂપ મથુરાની જેલમાં પ્રગટ કરીને ભગવાન બધું જ કરી શકે, પણ લીલા કરવા માટે આવ્યા છે. ભગવાને કહ્યું કે માં તું ચિંતા કરતી નહીં, પિતાજી તમે ચિંતા કરશો નહીં, બધી જ વ્યવસ્થા મેં કરી લીધી છે. આ કરંડિયામાં મારા બાલ સ્વરૂપને પધરાવીને વસુદેવજીના મિત્ર નંદરાયને ત્યાં મને પધરાવો. નંદરાયજીને ત્યાં એક કન્યાનો જન્મ થયો છે. એ કોઈ સામાન્ય કન્યા નથી, એ સાક્ષાત મહામાયા છે. એને લઈ અને પાછા મથુરાની જેલમાં આવજો. પણ કેમ જાવું? આ કંસનો પહેરો છે, 7 તો દરવાજા છે. ભગવાને કહ્યું બધાયની મેળાએ ખુલી જશે. આ વાત કોઈ જાણશે નહીં. બધાય મારી માયાના પ્રભાવમાં મોહ નિંદ્રામાં છે. બસ ભગવાને નાનું સ્વરૂપ ધારણ કરીને માના ગોદમાં સૂઈ ગયા. વસુદેવજી એ બાલ સ્વરૂપને કરંડિયામાં પધરાવે છે. માં વહેવટ બને છે. હું ઘણી વાર કથામાં કહ્યા કરું કે દુઃખ ના અનેક પ્રકારો છે. માણસના જીવનમાં દુઃખ આવે છે ને, એ દુઃખનો કોઈ એક પ્રકાર નથી, અનેક પ્રકારના દુઃખ છે. એમાં અમુક મોટા મોટા દુઃખ છે. આ જન્મ જ જેલમાં થાવો એ કોઈ નાનું દુઃખ છે? આપણો કોઈનો જન્મ જેલમાં થયો છે? જન્મતાની સાથે જ મોટું દુઃખ. જેલમાં જ જન્મ, બંધનમાં જન્મ. જન્મ જેલમાં છે અને મોટા થઈને કામ શું કર્યા? જીવને મુક્ત કરવાના કામ કર્યા. એ બ્રહ્મ કરી શકે. બધું ઉલટું લાગે. જન્મ જેલમાં, કામ કાર્યો મુક્તિના. બીજું દુઃખ છે જન્મતાની સાથે માં ને દીકરાનો વિયોગ. કલ્પના તો કરો કે જે બાળકનો જન્મ થયો હોય અને એ જન્મતાની સાથે જ બાળકને કોઈ લઈ જાય, માં ને બાળક બે જુદું પડે. એ વાતને સમજવા માટે કોઈ માને પૂછવું પડે, બાકી કોઈ પોતાના મુખેથી કહી ન શકે. એ વેદના કેવલ માં જાણે. હું ઘણી વાર કહ્યા કરું કે કોઈ બાળકનો જન્મ થાય ને પછી માને કહેજો કે તમારા બાળકને બીજી હોસ્પિટલમાં લઈ ગયા છે અને પેટીમાં રાખ્યો છે. પછી માના મુખ સામે જોજો, એની આંખ સામે આંખ મિલાવીને જોજો, એની આંખ તમારી સામે વાતો કરશે. એ દુઃખ કેવું છે? ઈ માને પૂછો એટલે માં એમ કહેશે કે કઈ હોસ્પિટલમાં લઈ ગયા છે, મારે જવું છે. અને પછી માં દૂર ઊભી રહે અને એ બાળક પેટીમાં ડસકા લેતું હોય ત્યારે એ માં સામે જોજો. એ બધું એનું મુખ દુઃખમાં ભરાઈ ગયું હશે, એ બધું કહી દેશે. તો જન્મતાની સાથે જ જેના બધા સંતાનો મૃત્યુ પામ્યા
અને આ બાળક માંથી વિખૂટું પડ્યું ઈ માને પૂછો, કોઈ અપરાધ વિના, અકારણ, કોઈ ગુનો નહીં, કોઈ અપરાધ નહીં, અને વર્ષોની જેલ પડી, સંતાનોને મારી નાખવામાં આવ્યા. એક સંતાન રહ્યું તો માથી વિખૂટું પડ્યું. એક કૃષ્ણ ચરિત્ર છે. વસુદેવજી એ બાલ સ્વરૂપને લઈ કેવલ કથા સાંભળવાની નથી કે ક્યારેક ક્યારેક ઘરે ભાગવત વાંચતા હો તો જરૂરી નથી કે તમે દીવો ને અગરબત્તી પેટાવો, એ બરાબર છે, આપણે એની અમાન્ય રાખીએ, એક આપણો શાસ્ત્ર છે. પણ હું ભગવાનને પ્રણામ કરી અને એક મારી જવાબદારી ઉપર છૂટ આપું છું કે ક્યારેક એમનેમ પણ વાંચી શકો તમે. કોઈ સાંભળવા વાળું ભલે ન હોય, તમારો અભ્યાસ વધે એના માટે ખુરશી ઉપર બેસીને, હિંડોળા ઉપર બેસીને, નીચે પલાઠી વાળીને પણ તમે એક વખત ભાગવત વાંચજો, સમજવા માટે. સમજવા જેવું છે. અને પછી વાંચો ત્યારે આવો વિચાર કરજો કે ઓહો, આવું તો દુઃખ આપણે કાંઈ છે નહીં, કોઈ આપણે આવું દુઃખ નથી. જેને આપણે ભગવાન કહીએ છીએ અને જે ભગવાનના જ માતા પિતા છે એના ઉપર કેટલું દુઃખ પડ્યું. રામના માતા પિતા ઉપર કેટલું દુઃખ પડ્યું, ખુદ રામ ઉપર કેટલું દુઃખ પડ્યું. અને 125 વર્ષ ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર રહ્યા, જન્મતાની સાથે 125 વર્ષ સુધી સંઘર્ષ કર્યો. સંઘર્ષ, સતત સંઘર્ષ, આખી જિંદગી સંઘર્ષમાં પસાર કરી. અમારો નિલેશભાઈ છે એ ઘણી વખત ગણગણા કરતો હોય અને હું એને સાંભળી જાઉં એટલે એમ કહું કે ઈ આખું ગાતો, એ જીવન જીવન કા યહી ये जीवन है, इस जीवन का ये जीवन है, इस जीवन का यही है, यही है, यही है रूप रंग, थोड़े गम है, थोड़ी खुशियाँ थोड़े गम है, थोड़ी खुशियाँ यही है, यही है, यही है छाँव धूप, ये जीवन है. ये न सोचो इसमें अपनी हार है कि जिया यही है, यही है, यही है रंग रूप, हो यही है रंग रूप. यही जीवन है, कभी खुशी तो कभी गम, क्यारेक सुख क्यारेक दुख, आ तो जीवन है. અને આ સત્સંગ એટલા માટે છે, આ બધો સત્સંગ એટલા માટે છે કે જીવનમાં કેવલ સુખ ही સુખ નહીં હોય, જીવનમાં દુઃખ પણ આવશે. અને તમારે એવું ક્યારેય માની પણ ન લેવું કે કથામાં જઈએ ને ભગવાનને માનીએ ને માળા ફેરવીએ ને યોગ સાધના કરીએ ને વ્રત ઉપવાસ કરીએ એટલે આપણા ઉપર દુઃખ નહીં આવે. કે આ દીકરી એવું કરે છે કે દીકરીના ભાગ્યમાં દુઃખ નહીં આવે, કે આ દીકરો એવું કરે છે તેના ભાગ્યમાં દુઃખ નહીં આવે, એવું નહીં. દુઃખ તો જે સત્સંગ નથી કરતા, ભક્તિના માર્ગે નથી ચાલતા, માત્ર પૈસાની પાછળ પડ્યા છે, પદ અને પ્રતિષ્ઠાની પાછળ અને જીવન નિર્વાહમાં પડ્યા છે, કેવલ ધંધામાં પડ્યા છે. જે નાસ્તિક છે એના જીવનમાં દુઃખ આવશે ને આપણે બધા આસ્તિક હોઈએ માની લઈએ તો આપણા જીવનમાં દુઃખ આવશે.
પણ ફરક એટલો પડશે કે એના જીવનમાં જે નાસ્તિક છે એના જીવનમાં દુઃખ આવશે ત્યારે એ ભાંગી પડશે, એ દુઃખને સહન નહીં કરે. અને આપણા જીવનમાં દુઃખ જ્યારે આવશે ને ત્યારે દુઃખ નહીં લાગે, એટલી સમજ આવી જશે. આપને યાદ આવશે કે ઓહો, આપણા કરતાં તો અનેક ગણું રામના જીવનમાં દુઃખ હતું, અને દુઃખ થોડું કહેવાય. રમતા રમતા દુઃખને આપણે પસાર કરી દેશું. આના કરતાં તો સેંકડો ગણું કૃષ્ણને દુઃખ હતું, અને દુઃખ થોડું કહેવાય. છતાંય કૃષ્ણ હસતા હસતા જીવન પસાર કર્યું. બસ એ સમજ, એ સેન્સ આવી જશે એટલે દુઃખ નહીં લાગે. દુઃખને રમતા રમતા આપણે પસાર કરી દેશું. આ સત્સંગનો એ મોટો બેનિફિટ છે, મોટો લાભ છે. પછી કોઈને આશ્વાસન દેવાની જરૂર નહીં પડે. કોઈ આપને એમ કહેશે કે ઓહો હો, તમારા ઉપર આવું દુઃખ આવ્યું ને તો અમે તમને આશ્વાસન દેવા આવ્યા છે, ધીરજ રાખજો, ભગવાન તમને દુઃખ સહન કરવાની શક્તિ આપે. ત્યારે આપણે કહેવું પડે કે મારી માથે દુઃખ છે એ તમે કહો ત્યારે મને ખબર પડે, મને ખબર નથી. આ સમજ આવી જશે સત્સંગ દ્વારા. સત્સંગ એટલા માટે જરૂરી છે. દુઃખ નહીં લાગે. અને સત્સંગ ની સમજ જ્યારે વધશે ત્યારે વાસ્તવિકતા એ હશે, સુખ પણ નહીં લાગે. સુખ ને દુઃખ ને તમે કેવલ દ્રષ્ટા બનીને જોયા કરશો, સાક્ષી બનીને. સુખ આવે છે, દુઃખ આવે છે, સુખ જાય છે, દુઃખ જાય છે. सुख आते हैं दुख आते, સુખ આવે પણ યાદ રાખજો એ વયું જશે, પછી પાછળ દુઃખ આવશે. પણ દુઃખ આવ્યા પછી સુખે મહેમાન છે, દુઃખે મહેમાન છે. સુખે ટેમ્પરરી છે, દુઃખે ટેમ્પરરી છે. વિજયભાઈ અને નૈનાબેન આ કથા બેસાડી છે માણેક પરિવારે. તો આમાં બધાય બેનું દીકરીઓ વેવાય વેલા સગા સંબંધીઓ હેતુ મિત્રો બધાને તેડાવ્યા છે. ક્યાં સુધી? 27 તારીખની રાત્રિ સુધી. પછી કદાચ તમારે 28 તારીખ સુધી રોકાવું હોય તો પછી આ જગ્યા ખાલી કરીને વિજયભાઈને ઘરે જવું પડે કે હજી અમે તો રોકાવાના છીએ. તો એ નાના પાડે કે આવો તો ઘરે, પણ આ વાડી ખાલી કરી દેવી પડશે. પછી એના ઘરે લઈ જઈએ. 28 તારીખ સુધી તમે રોકાવો. પછી વિજયભાઈને નૈનાબેન તમને એમ કે તમારે રોકાવું હોય એટલું રોકાવો. પછી 29 તારીખ સુધી રોકાય, 30 તારીખ સુધી રોકાય, 31 તારીખ સુધી રોકાય. પછી ક્યાં સુધી? 1 તારીખ તો આપણે કહેવું પડે કે હવે તમે અમને રોકો તો તમને હમ છે, હવે અમને ઘર સાંભળ્યું છે. ટેમ્પરરી છે, મહેમાન છે, એ ટેમ્પરરી છે, કાયમી રોકાવાના નથી. એમ સુખ અને દુઃખ મહેમાન છે, એ ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી, કાયમી રોકાવા આવ્યા નથી. કોઈ સુખ પણ કાયમી નથી, કોઈ દુઃખ પણ કાયમી નથી. એ આવે છે અને જાય છે. બધું ક્ષણિક છે, પણ એ સુખ અને દુઃખમાં આપણે મસ્ત રહેવાનું છે. સુખમાં ઓતપ્રોત નથી થવાનું, દુઃખમાં ઓતપ્રોત નથી થવાનું. એને દૂર રાખવાના છે, બાજુમાં ચડવા દેવાના નથી, દૂર રાખવા. સુખને જોયા કરો, આ સુખ છે, ઠીક, હવે ગયું તો જવા દે. હવે દુઃખ આવ્યું, ઠીક છે, ગયું તો જવા દે. સૂર્ય ઉદય થાય અને સૂર્ય અસ્ત એક પ્રકૃતિનો નિયમ છે. એમ જીવન પણ મળ્યું છે તો એક દી મૃત્યુ પણ છે. જીવન મળ્યું એનો બહુ છકી ન જવું, કારણ કે વાછળ મૃત્યુ ડોકા કાઢે છે. અને મૃત્યુ જેનું નજીક આવે ને એને હિંમત ના હારવી. આ કથાના શબ્દો યાદ રાખજો, જીવન અંત સમય કામ લાગશે. આંખમાંથી અશ્રુ વયા જાય. હવે શું થાય બધાયનું? કોઈ વિના કાંઈ અટકતું નથી. ખોટી ભ્રમણા છે. દીકરોને બહુ વાંહેથી મોજું કરવાના છે, ઉત્તર અગ્નિ સંસ્કાર દઈને. કાંઈ આપણા વિના ખંડ ઉજળ રહી જવાનો નથી. આપણે આપણું સંભાળી લઈએ એટલે ઘણું. એ ગયા જન્મમાં બીજાના હતા, આ જન્મે આપણા છે. હવે ત્રીજે જન્મે કોકના થવાના છે. આમનામ ફૈરા રાખે છે બ્રહ્માંડમાં બધું. કાંઈ છે નહીં. આપણે આપણું સંભાળી લઈ. હા, નફરત નથી કરવાની, ડ્યુટી કરો. દીકરાની વહુને પ્રેમ કરો, દીકરીને પ્રેમ કરો, જમાઈને પ્રેમ કરો, દીકરાને પ્રેમ કરો, એને ખુશ રાખો, સારી શિખામણ આપો. ડ્યુટી પૂરી થઈ ગઈ, હરિઓમ કરીને સુઈ જાઓ. આપણું મોત ન બગાડો ક્યારેય નહીં.
તો જીવન મળ્યું છે, પાછળ મૃત્યુ છે, અને મૃત્યુ જ્યારે આવે ને ત્યારે રડવું નહીં. આ શબ્દો યાદ રાખવા. મૃત્યુ નથી, ઉપર મોટો શોરૂમ છે ને, અને કપડાં બદલાવા જાય છે. આ માણેક પરિવારની કથામાં આવ્યા છીએ ને, આપણે નવા લુગડા પહેરીને આવીએ તો રડી. એમ જીવન પૂરું થઈ જાય ને ત્યારે કપડાં મેલા થઈ જાય છે, ઉપર મોટો શોરૂમ છે. કોઈનું મોત નથી, ઉપર કપડાં બદલાવા જાય છે. કપડાં બદલાવીને તરત પાછા. આ વખતે ગંગાબેન છે, આવતે જન્મે જમનાબેન નામ થઈને પાછા નવા લુગડા પહેરી. નિકલા તેરા જનાજા, અરે નિકલા તેરા જનાજા, એ કાંધે બદલ બદલ કર. નિકલા તેરા जनाजा कांधे बदल बदल कर, निकला तेरा जनाजा, कांधे बदल बदल कर. निकला तेरा जनाजा कांधे बदल बदल कर, कांधे बदल बदल कर. ओ कांधे बदल बदल कर. કોઈ સ્મશાન યાત્રા નીકળી તો સાધુ સંતોનું ટોળું હતું, એ ઓટલા ઉપર ચડી ગયું. એ ઓટલા ઉપર સંતો બધા સમજુ હતા. એને કીધું કે આ લોકો બધા સ્મશાન યાત્રા લાઈનમાં નીકળતી હતી. મોટા મોટા શહેરો એમાં ઘડીકમાં એક શબ નીકળે, પાછું બીજું નીકળે, વળી ત્રીજું નીકળે. એટલે સાધુ સંતનું ટોળું હતું. એને એમ કીધું કે આ લોકો બધા નવા કપડાં પહેરી પહેરીને ક્યાં જાય છે? ઉપર કઈ ભગવાનની ઘરે પ્રસંગ છે? निकला तेरा जनाजा, निकला तेरा जनाजा. कांधे बदल बदल कर. निकला तेरा जनाजा कांधे बदल बदल कर, कांधे बदल बदल कर. ओ कांधे बदल बदल कर. કોઈ મરતો નથી, ભગવાનની ઘરે પ્રસંગ છે. એટલે જો સ્મશાન યાત્રા નીકળે ને એટલે બોડીને સ્નાન કરાવે, ઘરના લોકો નવડાવે, પછી આવે, પછી એના ઉપર અત્તર છાંટે, પછી કપાળમાં તિલક કરે, પછી કંઠમાં પુષ્પનો માળ, અને બધાય આજુબાજુના સગાવાલા બધા એક એક ફૂલનો હાર ચડાવે. કેવું શણગારે! ઉપર પ્રસંગ છે, આનંદથી જવાનું છે. અને મૃત્યુમાં પ્રસંગ આવ્યો એટલે કહી દઉં, મૃત્યુમાં કોઈ રડતા નથી. ગમેનું મૃત્યુ થાય, મૃત્યુ ઈ તો મહોત્સવ છે. મૃત્યુ શોક નથી, મૃત્યુ અપશુકન નથી, મૃત્યુ સુકન છે. એટલા માટે તો સબ હામું મળે તો સુકન માનવામાં આવે છે. આપણા શાસ્ત્રમાં સબમાં સામું મળ્યું સુકન, કારણ કે પરમ સત્ય છે, સુકન છે. એટલે મૃત્યુ છે નહીં, જન્મ પછી મૃત્યુ ને મૃત્યુ પછી પાછો જન્મ. આ ક્રમ છે. વળી ઉપર ફાઇલ જોવી અને ફાઇલ પ્રમાણે પાછી કર્મ પ્રમાણે પાછો જન્મ. એટલે લખે છે, જેવી કરો છો કરણી તેવી તરત નડે છે. જેવી કરો છો કરણી એવી તરત નડે છે. બદલો બદલો ભલા બુરાનો, અહીંનો અહીં નડે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં નડે છે. બદલો ભલા બુરાનો, અહીંનો અહીં નડે છે. બદલો ભલા